વાત કરીએ રાજકોટની કે જ્યાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી, જેમને ઘણા વર્ષોથી વેરો નથી ભર્યો મિલકત ધારકો વિરુદ્ધ રાજકોટ મહાનગરપાલિકાએ સીલિંગની કાર્યવાહી હાથ ધરી। વારંવાર નોટિસ ફટકાર્યા છતાં પણ વેરો ન ભરતા મહાનગરપાલિકાની અલગ અલગ 6 થી 7 ટીમો આજે સીલિંગની કાર્યવાહીમાં જોડાઈ। શહેરભરમાં 1450 જેટલા મિલકત ધારકોની મિલકતને સીલ કરવામાં આવી। જોકે સીલિંગની કાર્યવાહી થતાં 868 મિલકત ધારકોએ વેરો ભર્યો, જ્યારે કે 582 મિલકત ધારકોની મિલકત હજી પણ સીલ કરવામાં આવી છે। તો 410 કરોડના ટાર્ગેટ સામે મહાનગરપાલિકા અત્યાર સુધીમાં 337 કરોડનો વેરો વસૂલ્યો। પહેલાં રાજકોટ મહાનગરપાલિકામાં જે મિલકતનો 50,000 રૂપિયા ઉપરની જે રકમ બાકી હોય એને અમારી ટીમ દ્વારા બિલ બજવણી કરવામાં આવે છે। પછી 15 દિવસ થાય પછી એને જપ્તીનું વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે। તેમ છતાંય વેરો ભરપાઈ ન કરે તો અમારે સીલિંગની કાર્યવાહી કરવી પડે છે।